ભલે પણ મારે સરા અલે શું કરે કે સરા હું તો કશા બોગડો સારો સરા હું આયા હું કારનો આવીને બેઠો પેલો હપ્તાવાળો કાશી આવી જાય તો અલે સરા તો કા તૈયાર થઈને જાય પેલા હપ્તાવાળા તારે કેરે બેઠે તો કરે સરા પેલો જાય કેરે પેલો બેઠા હે તૈયાર થઈને સસમાસમાં કસડાઈને જવા કરે એટલે હું તો મારા હારીમ જવા કરતો તો લપતા વાળા પેલા હપ્તા પર ને હારીમ પછી જજે તારે બોલા જવા કરે એટલે માર બૈરી થી માનતો રહેવા દેજે તું હંડો કરીને કાક થઈ જાય પેલા હપ્તો પર જા કે હારીમ પણ પેલા હપ્તાવાળા કાચા મારે કેરે આયા હે એટલે 22 રૂપિયા તારે તું શું વાત કરે 22 રૂપિયા अब तो 2000 मारे कहला सुडी हुडी में नहीं आव अल्लाह सुडी रहवा दे आते પેલા આલે ये लड़ाई करे रहवा दे काशा તમે આજે લડાય તો બૈરું નાહી ગયું એમ કે વાત મળી દીધી અરે રહેવા દે પેલા લઈ આવ્યો પૈસા માંગે મારા કરવું હન થાય તારે અરે તારી નીકળા આપતા વાત કહે મારતા બેઠા હે ને હું લાવતા લો તમે એમ કોને અલે આતે પેલું પૈસા એટલે લઈ લીધા તો હું કરું કે તું અલે પણ તો સસમા સડે ને કદવા કરે સસમાસમાં બધા અરે હારીમ જવા કરતો તો ફેરી ફેરી તે દે લે અલે ઈતે બધું આ તો બધું આતા હાથલ દેખાય તો તો પેલા લેવા આયા પણ આ તો સપ્તો લેવા આવ્યો લાગે હે મનતે એટલે રેવા દે તો આ તો હપ્તાવાળા કાશી એક તોડીને આવી હે ને કેટલા દોનો થી જ્યાં પૈસા લઈ પાડ્યા રેવા દે તો 20000 રૂપિયા તારે રા હપ્તો લઈ પાડ્યો હે કરવાનું હમ થાય હે કાશી શું કરવાનું તે લઈ તારી કને પૈસા પડ્યા ને થોડા લે મારી કને પડ્યા એટલે હું તને ના કીધો હું તારો હપ્તો તો બારોબાર સાહેબ ને વાળજો લે ઓલા પણ હપ્તો લો એમ કહો તમે તો કણા હશે કહું ઉસરોત પછી એટલે શું કરવાનું યાર હપ્તો લેવો પડ્યો એમ તો કાશી શું નોતરા કરવો પડે નોતરા લગ્ન આવી જાય તને ખબર થી અલે તો તે કામે જો તો લા સુરત બાજુ કે સેન્ટિંગમાં એમ કે રેવા દે તો તા તે કામ એક તો એવું તો કાશી કામ અલે પણ તમે એવા કામમાં જો લે વાલે થોડાક રોકડી મારવા હારું લે અલે રેવા દે તગારા પરી ફરી માલ છડાવે એકદમ તો વીતે કે નાહી આવું પડી તારે મારે પૈસા નહીં છે રહી જાય પણ તમે પડ્યા ની તે પછી શું કરવું પડે લે એટલે શું કરવાના હવે મારે બોકડા સારાના એવું કામ થયું લે કેટલાક બોકડે પણ તારે બૈરું લઈ હું આવવું પડે લે નાતરે તને પહેણા બાને એટલે પેલે ને માની રેવા દેજો મરી જો આમ કરો ને હેલો કરો ને પેલો કરો કરી કાંચી મારતે એ મરી જા તારા બાંધતા મરી જાય એમ ને કહેવાય તને એટલે મારો પાછું નામ મારું પડી જાય પાછું ધંધો થાય હું ફસાઈ ગયો યાર તને એ હમત યાર એમ કરે જી વાત હાસી હોય હું કરવાનું મારે એમ કોણ હપ્તાવાળા કે કાંચી તકલીફ ને કે મારતે નાહી આબુ પડ્યા જો ના ડુંગળીમાં આવીને બેઠો થાય એવું એટલે પેલા સાહેબને તો ઘણા મારી પર ફોન આવતો હતો હમણે એવું હા સાહેબ બોલો ને હલો બોલો ને હું હમણાં પેલા હપ્તો પર આવતો થઈ બીરે શનિવાર હલો હા હા બોલો બોલો સાહેબ એવું છે એમ ના ના વાંધો નહીં બેહો જ આ કંઈક બાજુ કંઈક ગયેલો હશે તો હશે મારો ફોન લગભગ ઉઠાવતો નહીં ના ના હું થોડા બાજુ બજારમાં કામથી આવ્યો હું એવું વાંધો નહીં આવશે તમે બેહો નહીં તો પછી કંઈક તમારે બીજે કંઈક મીટિંગ જેવું કદાચ બીજે કંઈક તમારે બાકી હોય તો તમે તઈ ફરી આવો વાંધો નહીં કહી દે ને પેલો એટલે ભાઈ હપ્તો લઈ લીધો શાંતિ રાખ તને એક વાત કરતા નહીં કેવું વાત કરતો શાંતિ રાખ તને બસાવો ફાડ્યા તારો ફોન મારામાં આવે ગમપડે જ થી પડતી પણ પેલો ખબર થી પેલો તાણી હવા આપતા લો શાંતિ રાખો પેલો મ્યુટ મારલો શાંતિ રાખ હા બોલો સાહેબ તો અહીં પેલો બજારમાં અવાજ નહીં આવતો બાઇક પર હો ને એટલે હા વાંધો નહીં તો આવી જાય ટેન્શનથી ને તમે રીતે બધું થઈ જાય હા એ હા તમે તને શાંતિથી દેખાતું સરા એટલે મને જેમ તેમ થાય કાઉ અલે જેમ તેમ તે ભાઈ તને થાય પણ મેં ખાલી ફોન ઉઠા મને જેમ તેમ થાય તમે હપ્તા લો ને પાછા વસમાં ભૂલી પડો કે વાત કરતો શાંતિ રાખો એટલે પણ તારે કેવા આવી સુતાવળમાં બૈરેલી આયા નાના એટલે બૈરું કે નથી માનતો તો શું કરવાનું મારે કે એવું હો તારે તે હવે તું ગમે તે સેટિંગ કર હા હતી ભાઈ કર એવું થી કરે કશું દાડી પેલા કાશું કરે બોકડા છોડી દેવાની વાત ચાલે ખબર હે તેમાં એક કામ કર ને તું બોકડું વિસી દે ને કાદું અલે ભાઈ તારો હપ્તા તો મને બનાવે કાશે મારે ઘેર વાળા મને દોડા બહાર એટલે પાછા તને હાલ દે એમ કહું એટલે જો ને આ 10 તે વાગ્યા તને કયા 11:30 થઈ ગયા ખબર હે પાછું મારે કાહું ગાડું હાડું લઈ જા ક્યારે પડ્યું હોય પાછું એમ થાય ઠંડો થાય લઈએ જઈ ભાઈ બેડા પણ તું આ સસમાસમાં સડાઈને તો લઈ આવ ને જા એટલે સસમા આ જો ના પણ તો કોતડા મોલા સસમા બેન ફરતો ને અરે રેવા દે તૈયાર થઈને લઈને જવા કરતો હતો પણ કાંઈ તો પેલા
તો વાહ દરવાજો થઈને વાહ લેવો તાર કુદીને સાનો સાનો કાઢ તો ગાડી વાહ દરવાજા નહીં કાઢ લાવે તો વાહ હરોણ હરોણ એમ પેલા સાંભળી જતો પાછો ફંદો તો વાહ એટલે મારે વાડ કરી લીધી હું તો પેલો છે વાહથી ના તો કુદીને તૂટી જાય એટલે એ ગાડી નહીં પણ તું નાહી ગયો સારું થયું હા પણ હવે તું નાખ્યો છે પણ તારે તો છૂટકો આપવાનો નથી આ જતે બોલ તમારે હું કેટલાનો હપ્તો છે 10 રૂપિયા એટલે 1500 રૂપિયાનો હપ્તો આવે રહેવા દેજો તો લે તારી ની કઈક રોકડી ઉકડી મારી આ તમે આવતો ને કે કાશી આ તો દાઢીથી ચાલતી કાંઈ રોકડી મારવાનું ચાલે રોકડી વાક્યા કાંઈ આમ ચાલે તો રોકડી મારવા દઉં કેમ એ થરા તારે પેલો નોતરો હોય તો નોતરો કરી આવજો કે એટલે કંકોત્રી ખબર 20 તારીખે નોતરા ખબર કે પેલા તો મને ખબર પડે કાશી માર કે પૈસા છે તો કહા તું મને એમ કરે ને થોડાક તુલસીને હાલ દે એમ કહું તને એટલે ભાઈ મારીશ કણે પડ્યા થી હું ઓસલે કાલે પેલા નોતરો ચૂકતું તો તેને કાલે મેં ઉસીના 3000 રૂપિયા જાય તારે મારી કર નતા કરી એટલે મારીશ કરે મસાલા ખાવા નથી તારે 10 રૂપિયા તો વાતીથી જણાય મારે બુકડા નાહી જશે બુકડા કઈ બાજુ જસરા ધંધા પાણી કરો બૈર ને સોરો બૈર વાળો મેન દો અને ધંધા હપ્તા વાળા મેન દો ને વ્યવસ્થિત ધંધો કરો રેવા દે ને બૈર્યો કે માનીને મારે લઈ આપી પડી મારે શું કરવાનો ફસાઈ ગયો એટલે માર દે દાવા આલ્યો ને આલ્યો દાવા તો દફા 20000 રૂપિયા લ્યા એ પાછા પેલા ઉપાડ્યા ઈ 20000 એવું હપ્તો લે દો એ ઘાસ આઈ લ્યા હિંમત પાછા તમારે 15 જ ને 5000 તો પેલા ખાઈ જાડો શું વાત કરે હો તારે એટલે હું આમ યાર બરોડા ને મારા બેનના ઘરે હતો એટલે પછી યાર મને ખબર બધી પડી ખરી પણ ગાયશું મેં કીધું લઈ આવ્યો તો પેલા સાલતું તો લઈ આવ્યો હકો તે એમ એટલે પેલા તો કેર ને હારે બાળી દેવા કેતા હતા ડફા પણ તાણી ખાવા ખબર તેથી થોડા લાંબી પડે એટલે પેલી એક દવા પીને મરી જો ને એમ કરે મારે શું કરવાનું કે હવે તું એ એક કામ કર એને બોલાવ અને તમે જીપી કરે તું એ દવા પી જાય ને એ દવા પી જાય એમ કરે ને તો તમારે હપ્તોય માફ થઈ જાય અને તમારે પેલો કઈ દાવાય નહીં માગે કે દાહોદ વાળા પાછું ઈગો તો નહીં મેળવે ડફા મરી જાય તો નહીં કામ લાગે આ તો પછી તારી બુદ્ધિ દોડી ચૂકે ને ભાઈ હવે ગમે તે કાશી કઈ ઢોંગાઈ કરવી ને તાર તો પાછો તો પૈસા ને હાલતા સર આ મામા છોરો તો એ બાજુ નોકરી કરે કે એક બાજુ તો વાત મળી એ બાજુ તને તો તહે ને બહેરું તું હાથેથી માર્યો ને કાલે તું કહે દારૂ પીને આવ્યો હાસો બોલ અલે ભાઈ હાસો બોલ પીને આવ્યો તો પીજો ડફા કાશી રેવા દે બૈરે તો દગડો થયો મને બૈરે સાપી હે આ વાળને હાડે મોટા થઈ જાય કપાઈ ને આ વાઘરી જેવો થઈ ગયો કપાઈ ને તારા પૈસા થી રેવા દે આ વાળ ના તારા ચશ્મા પહેર્યા હે હો 250 રૂપિયા વાળા ચશ્મા ને 400 રૂપિયા વાળો બુશર્ટ ને 300 રૂપિયા વાળો પેન્ટ ને 50 રૂપિયા પેલા કે હોજ વાળા સંપત તો હું પર્સનાલિટી ફરે એટલે રેવા દે આ તો બધું ઉસીનું પહેરતો અંડો તારે તો હું જાણે અલે સર આ બુશર્ટ તને મેં ગળાવી કુછ બુશર્ટ અંદરા હો તારે આ તો બુશર્ટ તારું એ હતું તો ઉપર કચ્ચી થઈ ગઈ કાશે તારે તો હવે મને માન તેથી જ મારી કરતે કોણા પહેર્યા હોય પહેર ને વાંધો પહેર ને તો પેલો હપ્તો આલી ભાઈ પેલા કે મારે કે કૂટ પાડે હે મને ઉસીના પૈસા મેં તો સાયા બળા પીવાર દીધી ખબર હે ઓ તારે તેને વળાઈ તારે ને સા બળાઈ પડી અલે વળાવે કા અમે ફોન માં વાત નહીં કરી મારે શું કરવાનું કાશે મારે કર ગમે તે કર હલવા જો વખી રાખી બળા તને ને બોકડા હાથે જ કર રાખી એટલે તો એમ કર ને પેલા કાચી ની બોલા તો બોકડું બોકડું વિસી તો મારે અપલોડ કરી મારો ફોન આવ્યો બરાબર હા લે ના લે પેલા બાજુ પેલો બોકડા સારો આવ્યા હતા જો હો લે એ તોડા સાહેબ નહીં ગયા એવું ના 11 વાગ્યા એટલે લગભગ ઉતારી આવે અલે આગો કાચો હલવાયો સર આગો મોહમ કી કો હલવાયો હે અલે બૈરી નહીં ગયું હે અને હપ્તાના પૈસા થી અને ગાડો કેરમાં ગાડાના ફાઇનાન્સ વાળા આયા એમ કે બાઇકના ફાઇનાન્સ વાળા હે એ હા તો વાત કરીને ફોન કરો એ ભાઈ ઉભરે તો તાકી ના પડે ની તે કયો તો હવાલા છે હાલા તાલા અંદર બકે રાખે કમેન્ટ મારવા કે ખબર ને અને ઉપર ગોજારમાં ગાડી તો લોક કરી આપતો રહ્યો હતો આતી બાઇકના ફાઇનાન્સ વાળા આદી યાર પાછા હવે મારે શું કરવાનું છે એટલા બધા કહાં તો ડીયુ થઈ ગયો ખબર છે તારા 4 હપ્તા ડીયુ થઈ ગયા 4 હપ્તા તો હવે શું કરું કે પેનલ્ટી ફાટવાની ડીયુ થઈ ગયો પેનલ્ટી ફાટવાની અને ફાઇનાન્સ વાળા ગાડી ખેંચવા કહી સડફા તારીખને પૈસા તાર તો લાડી ખિસાઈ ગઈ ગાડી ખિસાઈ ગઈ અને હપ્તા વાળા તને માર પાડી અને હવે તું બરોબર નો હલવા હવે રંડાઈએ જવાનું અને ફોન ના હપ્તા વાળો તારો તો પેલો ફોન તારો બંધ આવે પેલા ફોન કહો ફોન લાવ્યો તું અલે રેવા દે બજેટ ફોન લાવ્યો કો ફોન તારતે હલવા જ જોઈએ કો ફોન એ બંધ કરી દીધો કમરે વાળી એનો 2800 રૂપિયા હપ્તો ખબર છે કે તને 2800 હપ્તો 1500 રૂપિયા તારે એકા અને બાઇકના તારે કેટલા 100,000 રૂપિયા બાઇકનો હપ્તો આવે કેટલા પૈસા થયા
તારા 10,000 હોય ને તો એ મહિનેથી મેળાવે ખબર હે એટલે તાર તો મારે બૈરાના કેટલા 2 લાખ રૂપિયા બૈરાના બાકી ખબર હે 20,000 લાવી તો બૈરાને કામ કરાવે બાકી એડફા દેવું થઈ ગયો હું દેવું તો થયું છે દેવું પણ તને ક્યાંક આવી છે તો તને ક્યાંક મારે મોરે તને આખો પોગે ક્યાંક લઈ જાય ક્યાંક હાથે લઈ જાય ક્યાંક આખું મોટકોઈ લઈ જાય ક્યાંક પોગે લઈ જાય હું કરવાનું ના સસમા ક્યાંક મારી જોઈ જાય એટલે મારે દેખાતું થી પહેરવા પડે મારે તને કદી દેખાતો ઉભા રહે બેટા આ ચશ્મા તો આમ આ સ્ટાઇલિશ વાપરે ને આ આઈફોન માં સેલ્ફી પાડે સ્ટાઇલિશ ચશ્મા વાપરે બેટા ના તારે નહીં પહેરા તો આ ચશ્મા નથી તે પેલા કાજલના ચશ્મા સારા પહેરીને ચડતો નંદરા અલે દેખવાથી જડતું એટલે મારે પહેરવા પડે બેટા દેખવા જતું આવી દીતાઈથી કરે જરી ખાસો બોલ 2 પૈસાનું હાસો બોલ યોગ તારી માન મર્યાદા રાખે યોગ તારી ક્રેડિટ રાખે માને દેખવાથી જડતું એટલે મારે ચશ્મા પહેરવો પડે હવે હમણાં તો દીતાઈ છોડો ભાઈ જઈ હમણાં હાસી ઓકાત પર આવીને એ વાત કર આ શું કહું હું અલ્લા રેવા દે તો પેલા ખાતામાં પૈસા ઉપર દાખ થી લાવ્યો તું પાછો કેને કણ આપતો લીધો અલ્લા તો લેતો રેવા દે એકો પાસ થઈ ગયો કે પાસ તો સજ્જો તમે હા આખી બજારમાં જિંદગી જીવો ને કે એટલે પાછો બીજો હપ્તો પણ થાય વાત કર્યા બીજો હપ્તો મળે એ ભાઈ આપણે હપ્તાવાળા ના બોલે પણ તારીખ ને તો બહેન પેલા ખબર હે તને મળ્યા પૈસા મળ્યા હઈ ચોથી હોય મને થોડા કાલે ને કોણ બીજા 4 જણા લાગે પછી તું પાસમાં નો 6 જણા મને હાલ એમ કોણ ડફા તને એમને મેળાવેલી ના કચ્છે થોડાક ચાલવા પડે એમને ચાલે ડફા મારા ડફા પેલો હપ્તો અને પેલા પાછા પરે આજ પાછા 2,000 રૂપિયા તું મને તને હમણાં આજ હપ્તો ભરી પણ તું મને પાછા 2,000 રૂપિયા કરી આલીશ રે અલે આલે દિલ 2-4 દાડા રે તું એક તું એ 2-4 કરીને 2-4 વરસ થઈ તો પાછા મારા સોરા હપ્તા લઈને ફોન ને ઉઠાવો પછી પેલા બાઈક ને ભાડો દઈને તમે તો ખબર હે કે એવા હો તમે તો એવા હાલવા પડે એમને બેટા પપોળા તમે તો અસલ દાણો અસલ તમે ગુસ્સા હો એટલે મારે હવે શું કરવાનું તો લે ને આગુ આલો મિલી દીધી અલે મને લેવા આલે હવે આગુ સડાયું હે તો પછી મિલી દીધું તો તને પાછા કઈ સડાઈ જાય રેવા દે મારો સોરો બૈરાન 20,000 માં લઈ આવી અને કામી જઈને આગુ કડું તો પડાઈ લાવ્યો હે 25,000 વાળો કે હો તારે તે 35 વાળો હું આગળ હા મને તારું બૈરું કે 15,000 માં તો કે પેલો કે તો 25,000 માં તો કે 35,000 માં ફાળો ઘણો બધી મોગી વસ્તુ તો હાળો સેલિબ્રિટી માણસ જેવું બધું પહેરે થરા એટલે એટલે હું તું આગુ રાખી લે મને હાલ એમ કહું હપ્તા ના નીકળે એટલે પછી હું તારે ના કશું આગુ કશું ખરાબ લાગે અને એક સલાહ હાલો તારે આપણે મતલબ તારે એક જણા તો તારે ગીરવે રહ્યું ગીરવે કેમ કરું લી તારે ગીરવે રહ્યું તાતાની ગીરવે નું તારે ટોરાનો પાણી પીવડવાનું ટોરાનું કામ કરવાનું અને બોકડા સારી લાવવાના અને ખોળવાડી લાવવાનું અને ત્યારે બારવાનું એટલું જ કામ કરવાનું તને ગીરવે મેનું બોલ 1.5 મહિના ના કાશી પેલું મત પોદળા વાળા ફેરી મને નહીં આવડે એટલે એગોય કરવું પડે ભાઈ ઓની સાલે ગીરવે કાઢવું પડે ઓ ગીરવે મી ના દૂધે કાઢવું પડે ડેરી મે ભરવું પડે કેમ કે તારા હવે છૂટકોસ થી કેમ કે હમણાં કામમાં નબળાઈ ચાલે હમણાં સીઝન નથી ચાલતી મારા તારે તો બધી વસ્તુ ડટ્ટા વાગી જાય એમ તમારે કરવાનું હું એ ટેન્શનમાં પડેલો બધા ગવે વાડવાના ગવાળા કામી જઈને આવી જાય કે રે તો ડફા મને કે લઈ આવા એટીટ્યુડ માં રહ્યા તમે પલ્સર ને પણ તમે KTM ગાડી પર રહ્યા ચશ્મા પહેરવા રહ્યા બૂટ પહેરવા રહ્યા સફરી મળી જતા સફરી તમે ના સંપલે તૂટી જેવા કરે આ તો વેગમાં ફાટી ગયો આ તો જવાનના જોરમાં તમે આવી જા હવે કરવું હું હલવા જ બખી રાખીને હું નતો કીધો ભાઈ શાંતિ રાખો પેણાવે બેરા લઈ આયા એટલે હું શાંતિ મેં નતો કીધો અને બાઈક શાંતિ રાખો લે બાઈક લેવા હે તમે તો ઘણા મોટા આમ ભોજા જેવા થઈ ગયા ભૈરું ને માયનું એટલે લાવવી પડી મારે એમ ભૈરું કે તમે તો ગાડી હેલું કરવાનું પેલું કરવાનું મારે એવું કરવાનું હોય ગાડી લાવવી પડે લે ગાડી લાડી લાવી પડે ગાડી લાવી પડે તમે તો કાંઈ છે એવું ને કે હપ્તો લઈ પડ્યો અને ભાઈ કે હારી વાળા ફોન કરે પૈસા કરે મારે કરવાનું હોય થઈ ગયું હવે તારી તો દશા વળી ગઈ હવે મારે હવે કहाँ પૈસા કાઢવાના એમ એટલે હાસો કહું તો તને ગીરવા મેં જો એમ કહું એમ કરું બૈરું મિલી આવું બૈરાને તો કમી નહીં આવે એને કેરે અલે એના ખેરેસ તો બૈરું ફાડ્યા કાશી ગુના હિજી તે મને ખબર છે તાર તો સોરો ફાડ્યા કે તો કેમ બૈરું મી નહીં આવે મારા ડફા સોરો ને હોરો બધું કાંઈ ફંડા થઈ ગયા તને કહું બૈરો કેરે કામ કરે હે અને તું રહી જા ગીરવે બૈરાનું કહેવાનું ખબર હે હું તો કાશું રાજકોટ ના મોરબી ટાઇલ્સ વાળી કંપનીમાં ક્યાં તારે તારા રહેવાનો
પેલા બાજુવાળા ગામને તો સરપંચને તો તારે રહેવાનું એમ. સરપંચ નતા હમ. કાશે સરપંચ નતા પેલા મોટું કાશે બધા એ આપણા ઘર બધા ફાયદા ઈ ફાયદા હે, ફાયદા ઈ ફાયદા હે. પીવાય મળે હે ને ખાવાય મળે હે. કાશે તો કુકડા કુકડા હે હાજે વિસ્કી ને હવારમાં રિસ્કી એવું કામ હે આ તે એમ. અને હાજે કાશે એક તે થતે હું મેળા આજે કેળું નહીં ખાલગમ પડી જાય આગો મોરીઓ કે કમ આવે ને કે કમ જાય એટલે હાજે તરસ સુવાનું હે એમ. એ તો મેં વાત કરી લીધી હે. મને એક દાડો વાત મળી તો હું રસ્તામાં જતો તો પંચાયતી ગયો હતો ને એટલે મને વાત મળી તેમ. તો થતું હોય તો કરવું પડે ડફાને તો મારે તો ફોન થતા ડફા આપતા ને પેલા પૈસા માંગે મારે તો દુકાને ઉધારો હે હું તો દુકાને જ થઈ જતો તારે હવે તો આખો દિવેદાર સજ્જો તારે એટલે કહું તો કે તો ગીરવે રહી ગયા એટલે તને પબ્લિક મારી નાખે તો તને આગળ ટાંગો લઈ જાય આ મોઢું હલાવી હલાવી કાઢીને લઈ જાય. મારે હવે શું ના કરવાનું સસમાસમાં એટલે કહું સસમાસમાં તારે નહીં ખટે આ બધું કાઢીને બધું તારે મને હાલ દેવો પડે તો તારે ભિખારી બનીને ફરવું પડે એવું લાગે. હું પૈસા લે તું તને કાઢી આલું આગું હવે તું તે પૈસાની શું વાત કરત પછી મારે કરવું એમ. એમાં પાછું મારે થસમાં એટલે પૈસાથી તો રાખ લે. ઓહો નહીં લઈ લો તારો જીવ આવો નવો જીવ આવો નવો તારો જીવ છે તું હલવા જીવ થસમાં તો મારા તું પાછો લઈ લે તો મારે ફંદો થાય પાછું બૈરું કે 250 વાળા સસમાં કામી લે એમ કે મારે શું કરવાનું. એક કામ કર આ કપડા વિસી આવ આ 35,000 રોકડ વિસી આવ અને આગો 100,000 વાળું કડિયાલા વિસી આવ અને આ સસમા વિસી આવ. આગળ કપડે તો કયો ને લે આગળ બોલે હે તારે આજનો તારે તો નીહરી જાય તો કયો લે હમણે તો લે આ સસમા પહેરી દે અને તારે જજ ફરવું તો જા. હું જવા કરો મારે બોકડા આવી જાય એક તે નાહી જાય અહીં એટલે કહું મને ખાલી બોકડ સીધે એમ કહું પેલા કાશી અલે તારી તું તમે ગાડો સમજે ખોલે માર કામ કાઢ એટલે તારે ચાલે 4 બોકડા ઈતે નહીં ને તો મારે પેલા બોકડાની વાત કરે તું બી નાની વાતથી કરે હું પેલાથી વાત કરી લીધી તો તારા જવું તો જા મને જવા દેજી સારું તારે મારે એક તો પેલો બોકડા નાહી જાય પાછો પૈસાથી ભૂલતા હું બધો પહેલે થોડા હાલવા પડે તારે 5 રૂપિયા તો વાંધો ને 500 રૂપિયા આલજે ને મારે ડફા પેલું તેલ ને મરચાં લાવવાનું. હવે તેલ મરસા વાળી પેલો હપ્તો ભરને છાની માની કયા તો 550 પર અલે ઈતે હપ્તા વાળા તો હું રીતે ગમે તે કાઢા પેલા પાછો કહેડે ગાડી વાહે તે બાંધવા કે ગાડી વાહે બાંધીને ગાડી વાહે તો ડોબા હતી તને ઉઠાવવાનો ટેમ્પી પર તો આઈ દીહીરો તને તો ટેમ્પી પર લેવાનો એમ કે હારું તાર તું જા લે લે જોવા દે સારી વાત થી ના મારા બોકડા નાઈ ગયો ફેર એ લે ચેલો એ થા પાછો આવજો અરે તારી હું હવે તો નહીં આવું ભૂખ લાગી ડફા ખાવા લેતો આવજે મારા હું અબ તો તમે પાણી તો પીધું મેરે અબ તો રે તો મને પૂછ્યું તું અલે એવા તો મારા સ્વર આમ જેમ મારા કેરા કરતા પેલું આંગણા દામ બધું લીધે છે ખબર હે ઈતે કાઈ નહીં કે મારા બૈરાન થી લીપી આલ હતા એટલે તારા બૈરું તો હવે તારો બૈરું આવ્યો કે નહીં હું કોઈ ગેરંટી એમ કે આ તમારી જીવન હું ગેરંટી આ દેવાદાર ફાઇનાન્સ વાળા અલે હું કરવાનું યાર આ ફાઇનાન્સ ની જિંદગી દીધો તો ગુજરો હુજો મરી ગયો એમ થાય મરીવાની વાત નહીં કરે તને ગીરવે મેળ્યો તો ગીરવે મિલાઈ જાય પેલા તેમ ભૂલે મત જવા દે ને હું તો જવા કરું કઈ જાય મને પેલો બોકડો રાખો તારી વાત નહીં પાછો આવજે પાછો વાત જ નહીં કરે લે અલે લે એ થી જાય એ મારા ભાઈ એટલે આગો એક તો સોરો નાહી ગયું કાશી મારે હવે શું કરવાનું કંટાળ આવે હે મારે હવે કંઈક બાજુ જવું પડે એમ લાગે પાછી તૈયાર તને ઉઠીને એ થરા ઠીક કરે એ મારા ભાઈ તો થરા ઠીક કરતા વાગે હો મારે હવે કંઈક બાજુ જવું પડે કાશી આ વીતે